જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 330। હે માનવીઓ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે નાદ બુંદ કા નહીં ઠેકાણા। જો કે જેને જન્મ મરણમાંથી મુક્તિ મેળવવી હોય તો પહેલા તો જે સત્સંગ સંગીત હોય તે પરમાત્માના જ્ઞાની નથી। તો તેવી વાંજણી ગાય હોય તેની પાસે દૂધની આશા નકામી। તેવી જ રીતે સંગીત વાળો, સત્સંગ વાળો મૂળ જ્ઞાનનો વાંજ્યો સમજવો। તે જીવને વેદ લક્ષણો એટલે દેહમાં ગોતો। તો જેને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તેને આવા વાજ્યા સત્સંગીને છોડવો પડશે। અને જો નહીં છોડો તો લખ 84ની તૈયારી રાખવી। તો નાદ અને બુંદ શેમાંથી ઉત્પન્ન થયું? કારણ કે નાદ બુંદ આ 3 લોકની ઉત્પત્તિ છે। તો મુક્તિપદ નાદ બુંદથી ન્યારું છે। આ નાદ વાળા તમો તપાસ કરો તો નાશવંત નાણાંના કરોડપતિ થયા અને તમો લૂંટાઈને પણ 84માં રહ્યા। તપાસ કરો નહીં તો પણ રંગ ઢંગ સામે દેખાશે। રામ ભરોસે। તો અમારા સદગુરુની વાણીમાં તેમના શિષ્ય કહે છે કે હે સાધુભાઈ, તમે સાધુ બનીને ફરો છો તો તમે શું જાણો છો? સાચા સાધુ તે તો ચેતન દેવ હોય છે, એટલે તે ચેતન પુરુષને જાણે છે। આ તો ચેતનની જાણ રે, પ્રત્યક્ષ નિર્ણય કરી દેખી। આવી જાણ નિર્વાણ રે, આ તો ચેતનની જાણ રે। તો શું તમે પણ ચેતનને જાણતા હશો ને? શું બોલે બની બેઠેલા સાધુ? મન ઇન્દ્રિયો પર ગોસાય એટલે મન ઇન્દ્રિયોને કાબુમાં કરનારા એ જ સાચા સાધુ સંત કહેવાય। એ જ ગોસાય એટલે એ જ સાધુ અને પરમાત્મા સુરતાથી એક કહેવાય। એટલે તો તે ચેતનને જાણતા હોય છે। એ જ સ્વતંત્ર સ્વયં પ્રકાશી અને ઈચ્છા અચલ અભેદ, એટલે એમની કોઈ ઈચ્છા નથી હોતી। એવા અચલ જેમાં કોઈ ભેદ નથી હોતા, એ જ ભેદુ પુરુષ પરમાત્માનો ભેદ જાણનારા। અક્ષય એટલે એ જ પૂરણ અજર અમર અજન્મા, જેના કદી જન્મ નથી હોતા, એવા પ્રભુ સમાન સાચા સાધુ હોય છે। એટલે કહે છે, મન તું એવા ગુરુ તાર રે, નહીં લેસ સ્વાર્થ રે। બ્રહ્મનિષ્ઠ અનુભવી રે, મન તો એવા ગુરુ તાર રે। માયા જેલમાં પડ્યો 84, બહુ કષ્ટ દુઃખ હોય મોહની, બેડી પડી પગમાં, કાઢી ન શકે કોઈ રે, મન તો એવા ગુરુ તાર રે। એટલે મન ઈચ્છા પૂર્ણ પરમેશ્વર, એટલે મનની ઈચ્છા મટાડીને પરમપદ પામવાની ઈચ્છા ધરાવનાર હોય છે। તો એવા સત્ય જ્ઞાની સદગુરુની સેવા તન મન ભાવથી જે કોઈ કરતા તેમને શરણે રહેતા હોય છે અને પરમ જ્ઞાન આગળ આગળ ગુરુજી બતાવતા હોય છે। એ જ સર્વના સાક્ષી દેવ છે, સૌના સંગી સદા અસંગી, એટલે સૌની અંદર આત્મ સ્વરૂપે રહે છતાં કોઈના સંગી નહીં। એવા પ્રભુ જે સૃષ્ટિ મુઠ્ઠીમાં ન આવે, તેમ સત્ય જ્ઞાની સદગુરુને પણ કોઈ નથી જાણી શકતું। એવી રીતે પરમ ભાવથી રહે છે સુરતાથી પોતે પોતાનામાં જ। એટલે કહે છે, ઈશ્વર તો એ છે જે બેઉ રે મટાડે રે, ખુદને મટાડીને રે ખુદાને ઓળખે।
પરખે કહે ખુદા હું જુદો નથી કોઈથી સારા જગ વચ્ચે હું એક સમાન રે ઈશ્વર તો એ છે જે રે બેઉ મટાડે રે તો એવા જ્ઞાની અમારા સદગુરુ અમને મળ્યા જે અછેદ અભેદ અદેવ એટલે એ જ સર્વ હોવા છતાં તે કંઈ જ નથી તેમ આ જગતમાં રહે છે. ગુરુજીના મહાપદ આતમ તે પદ કથતા સર્વ કોઈ ઠાકે. તો વાણીના શબ્દો સાધુભાઈ સતગુરુ ચેતન દેવ રે મન ઇન્દ્રિય પર ગોસાઈ જાણે સર્વના ભેદ રે મન ઇન્દ્રિયની પર ગોસાઈ રે જાણે સર્વના ભેદ રે આપ સ્વતંત્ર સ્વતઃ પ્રકાશી અનઈચ્છયા ચલ ભેદ રે અક્ષય અમરય જન્મા કેવળ વ્યાપક રે એક રહે રે સાધુભાઈ સતગુરુ ચેતન દેવ રે મન ઈચ્છા પૂર્ણ પરમેશ્વર કર્માનુસાર ફળ દેવ રે જે જેવી સેવા કરતા રે શરણાગત એ લેતા રે સાધુભાઈ સતગુરુ ચેતન દેવ રે આગળ આગળ ગુરુજી બતાવે રે સર્વના સાક્ષી દેવ રે સહુના સંગી સદાય સંગી રે દ્રષ્ટિ મુઠી માન આવે રે સાધુભાઈ સતગુરુ ચેતન દેવ રે પ્રવીણ રામ મળ્યા પરમાત્મ અછેદય ભેદય દેવ રે દાસલાલ કહે મહાપદયાતમ પદ કથતા સર્વ થાકે રે સાધુભાઈ સતગુરુ ચેતન દેવ રે તો અમારા સદગુરુની વાણીમાં તેમના શિષ્ય કહે છે કે હે હરિ આજ મારી ખુમારી તમારા દેશમાં ચડી છે તો તમારા દેશ તો બહુ વિકટ છે બહુ જ કરાર છે તો મારી સુરતા કેમ કરીને પ્રભુ પાસે પહોંચી શકે. તેમના શિષ્ય અરજી કરતા કહે છે કે આવો મારા રે સદગુરુ દેવ અરજી મારી સાંભળો રે ગુરુ જ્ઞાન બતાવન હારા ભવ પર ઉતરણ હાર રે આવો મારા રે
સદગુરુદેવ રે. હે સદગુરુ પ્રભુ, જો તમે મારી સન્મુખ રહો તો મારી સુરતા પ્રભુ પાસે જાય. તો જુઓ, અહીં શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરવાની વાત કરી છે. જો મનના સંકલ્પ વિકલ્પ રહે તો સુરતા આગળ નથી વધી શકતી. એટલે પ્રભુ ભજન કરતા સમયે સદગુરુને સન્મુખ રહેવાનું કહે છે. કારણ કે મન સદગુરુથી સ્થિર રહે છે. એટલે સુરતા સીધી ગગનમાં પ્રભુ પાસે પહોંચી જાય છે. એટલે કહે છે કે હે સદગુરુ હરિ, તમારી દોસ્તીમાં હું આ સંસારી ઘરબાર બધું જ ભૂલી ગઈ છું. એટલે કહે છે કે કેલી બની કેલી રે બની, સદગુરુ સ્વામી હું તો કેલી રે બની, સદગુરુ સ્વામી હું તો કેલી રે બની. અને જ્યારથી સંસારી દુનિયામાં આવી ત્યારથી હે પ્રભુ, આપના ઘર પણ ભૂલી ગઈ છું. આ સંસારી ઘરને મોહીને તો હે પ્રભુ તમે બોલો, મારી મતિ ત્યાં સુધી નથી પહોંચતી. શું કરું? ઊંઘ પણ નથી આવતી, અન્ન પણ નથી ભાવતા. ભલે કોઈ નિંદા ટીકા કરે તો કરવા દ્યો, પરંતુ મારું મન તો હવે પ્રભુમાં જ લાગી ગયું છે. મારી સુરતા જોગણનો ભેગ ધરીને પ્રભુને મળવા ચાલી અલખને જગાડવા. એટલે શબ્દ સુરતાનું ભજન કરીને અલખ ભીતર જ પ્રગટ છે. તે પ્રગટને નજરે નિહાળી શકે છે. તો હું તો પ્રભુને રાત દિવસ જોઈ રહું, એક પલવાર પણ નહીં ડગું. તો કોઈ જન પ્રેમરસ પીજો અને પ્રભુજીના નામ એક પલવાર પણ નહીં છોડતા. પ્રભુને કહે છે કે હું તમારા પ્રેમમાં મોઈ ગઈ એવા મતવાલ ચડે છે. એટલે એવી પ્યારી સુરતા ચડે છે. મને મારા સદગુરુના શબ્દની એવી વિરહની ચોટ લાગી છે. એટલે કહે છે શબ્દ સે ના હું ગુરુદેવની પામી, હું મારામાં તૃપ્ત થયો. શબ્દનાદ ગુંજ કરી ગુંજ્યા, સ્થિર ચિત્ત જમાવ્યા રે. શબ્દ સેન હું ગુરુદેવની પામી. કહે છે કે મારી સુરતા આજે દીવાની બની છે અને કુળકાંડ ત્યજ્યા. હે હરિપ્રભુ, તમારા દેશમાં છેક સુધી જઈએ તો સુખ થાય. હું તો મારા સદગુરુ હરિ પ્રવીણરામને પામીને જાણે પૂરા હરિ મારી પાસે જ છે. કારણ કે સદગુરુ હરિ અને પ્રભુ સુરતાથી એક જ છે. તો વાણી છે આજ ચડી છે ખુમારી હરિ તમારા દેશ મારે, સન્મુખ રહીએ તો જાય સુરત મારી, સુરત મારી પ્રભુ પાસ રે. આજ ચડી છે ખુમારી હરિ તમારા દેશ મારે, ભૂલી ગય ઘર બાર હરિ તારી દોસ્તીમાં. પ્રભુ બોલો તમે મારી મતિ નથી પહોંચતી. આજ ચડી છે ખુમારી હરિ તમારા દેશ મારે, આંખમાં ન આવે નીંદરડી ન ભાવે યન રે. ભલે નિંદા કરે કોઈ હવે, લાગી ગયું મારું મન
આજ ચડી છે ખુમારી હરી તમારા દેશ મારે ધરી જોગણનો ભેખ જગાવું લખ રે જોઈ રહો દિવસ રાત જપો નહીં પલવાર રે આજ ચડી છે ખુમારી હરી તમારા દેશ મારે કોઈ જાન પીજો પ્રેમ નામ ન છોડ પલવાર રે મોહી તો ગાય ચણે મતવાલ રે આજ ચડી છે કુમારી હરી તમારા દેશ મારે લાગી શબ્દની ચોટ લાગે વીરના બાણ રે બની દીવાનિયા જ ત્યજ્યા કુળ કાણ રે આજ ચડી છે કુમારી હરી તમારા દેશ મારે છેક ગયે સુખ થાય હરી તમારા દેશ મારે પ્રવીણ રામ હરીને પામી પૂરા હરી પાસ રે આજ ચડી છે કુમારી હરી તમારા દેશ મારે તો જુઓ અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે જે જીવ નિર્ગુણના ધ્યાન ધરે તે ઈશ્વરને પામે કેમ કે નિર્ગુણ એ જ નિરાકાર નિર્વિકાર છે તો તેને પામવાથી જન્મ મરણ સદાને માટે મટી જાય છે જે કોઈ જીવ એકાંતે બેસીને પ્રભુ ભજન કરે તે કોમળ આસન બિછાવે એટલે કોઈ પણ જાતના કામ ક્રોધ મદમોહ મમતા કે આશા તૃષ્ણા વિનાનું કે વિષય વિકાર જેવી માયાની અનેક પ્રકૃતિ રહિત કે મનનું હુંપણું કે અભિમાન રહિત શુદ્ધ બનીને પ્રભુ ભજન કરે એટલે કહે છે કે કોમળ આસન બિછાવે મનની સર્વ ચિંતા કે ફિકર છોડીને સુરતાને ત્રિકુટી મહેલમાં જમાવે એટલે ત્યાં સૌથી પહેલા સૂરજ ચંદ્ર તારા અને વીજળીના ચમકાવીને અંજવાળા કરે જેમ જેમ અંજવાળા થતા જાય તેમ તેમ આગળ વધતા જાય અને દૂર દૂરના દિવ્ય દેવગણ પણ વચ્ચે તે જ ચમકાવતા જાય તો જુઓ પરમાત્માનું ભજન કરવાથી દેવો પણ મદદરૂપ બને છે કેમ કે આ દેવોનો દેશ છે ને એટલે ત્રિલોકી દેવ 3 લોકના નાથ કહેવાય છે તો તે પણ પરમાત્માની ભક્તિ કરનારને મદદરૂપ બને છે જેમ જેમ દિવસે દિવસે યોગીજન ધ્યાન ધરે તેમ તેમ બ્રહ્મજ્યોત ઘટ ભીતર જ પ્રગટાવે છે જેથી જાણે કોટી સૂરજના અંજવાળા ઝિલમિલ કરતા રોમે રોમમાં સુખ ઉપજાવે એવા સુખકારી મારા સદગુરુની કૃપા છે કર્મના સર્વ બંધન તૂટે જે સંસારી જીવ સાથે રહેલા છે મારા તારાના કે મોહ મમતાના કે વિષય વિકારના સર્વ બંધન શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા તૂટે છે એવા મોહજાળ જેમની તોડી એવા અમારા સદગુરુ પ્રવીણામ છે જે મોક્ષપદ પામેલા તે કહે છે કે જેમને નિર્ગુણના ધ્યાન ધરીને ઈશ્વરને પામી લીધા તેમને ફરી ગર્ભવાસમાં નથી આવવું પડતું
તો હે માનવ, પ્રભુ ભજન કેટલું મહાન છે. તો વાણીના શબ્દો છે, જે જન ધ્યાન ધરે નિર્ગુણના, એ ઈશ્વરના દર્શન પામે. જય એકાંત ભુવનમાં બેસે, કોમળ આસન ભૂમિ બિછાવે. ચિંતા ફિકર છોડી સર્વ મનની, ત્રિપુટી મહેલમાં સુરત જમાવે. જે જન ધ્યાન ધરે નિર્ગુણના, પહેલા પહેલા રવિ સિતારા, પલ પલમાં વીજળી ચમકાવે. દૂર દૂરના દિવ્ય દેવગણ, ફરી ફરી તેજ વચ્ચે ચમકાવે. જે જન ધ્યાન ધરે નિર્ગુણના, દિવસે દિવસે ધ્યાન ધરે યોગી જન. બ્રહ્મ જ્યોત ઘટમાં પ્રગટાવે. કોટી ભાનું સમજી લમીલ ઝીલમીલ, રોમ રોમમાં સુખ ઉપજાવે. જે જન ધ્યાન ધરે નિર્ગુણના, કર્મના બંધન સર્વ તૂટે. માયા મોહ જળ તૂટી જાય. પ્રવીણ રામ મોક્ષ પદ પામે, ગર્ભવાસ ફરી નહીં આવે. જે જન ધ્યાન ધરે નિર્ગુણના, રામ ભરોસે.